વાલા મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે તેમને આ દુનિયામાં દુઃખ, મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણોસર ઘણા લોકો આ માર્ગ પર ચાલવાનું ટાળે છે. શું તમે આ રહસ્ય જાણવા નથી માંગતા? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમના અભ્યાસમાં જોડાવા બદલ હું તમારો આભાર માનું છું. આ કાર્યક્રમ તમારા જીવનનું આત્મિક ઘડતર કરવા માટે છે. આપણે સર્વ ઈશ્વરની સૌથી અદ્ભુત રચના છીએ, ખરું ને? આપણા જીવનોમાં પાપને કારણે અનેક દુઃખો આપણે અનુભવીએ છીએ. તેમ છતાં આપણે હંમેશા ઈશ્વર પાસેથી જીવનના દુઃખોના જવાબ મેળવવા માગીએ છીએ, જેથી આપણા જીવનમાં આરામ અને સુવિધા સુનિશ્ચિત થાય. આપણે આપણા જીવન વિશે અને ખ્રિસ્ત માટે આપણે કેટલું બલિદાન આપ્યું છે તે વિશે વિચારતા નથી. મારું માનવું છે કે સંત પાઉલ જેવો કોઈ વ્યક્તિ નથી જેમણે પ્રભુ ઈસુ માટે આટલું બધું સહન કર્યું હોય. તો પણ તેઓ ઈશ્વરને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરતા નથી. કેમ? પ્રભુ, મારે દુઃખ જ સહન કરવાનું? પણ ઉલટું તેઓ કહે છે, જો મારે બડાઈ મારવી પડે તો હું મારી નબળાઈઓ પર બડાઈ મારીશ. મિત્રો, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું ન હોત તો આપણા માટે સદાકાળ દુઃખ જ હોત. સંત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરે છે અને તેના પર ગર્વ અનુભવે છે. મિત્રો, આજે આપણે કરંથીઓનો બીજો પત્ર તેનો 11મો અધ્યાય 16મી કલમથી લઈને 33મી કલમનો અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારક તરીકે પોતાના જીવનનું વર્ણન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા કાર્યમાં તેમણે જે દુઃખો અનુભવ્યા તેની યાદી અહીં આપવામાં આવી છે. ચાલો દર્શક મિત્રો, આજે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, માનવીની ધારણાઓ અને વલણ પણ કેવા વિચિત્ર છે. માનવીને વાક ચાતુર્યથી ભરપૂર, કહેવાતા જ્ઞાનની સરિતા વહાવતો, દલીલોથી ભરપૂર, આકર્ષક વ્યક્તિત્વ વાળો પરંતુ જુઠ્ઠા ધર્મનો ઉપદેશક વધારે ગમે છે. અને એ પણ એટલે સુધી કે તે એની જ પૂજા ભક્તિ કરતો થઈ જાય છે. ઈશ્વર તો બાજુ પર રહી જાય છે. પરંતુ જો કોઈ સીધો સાદો સ્પષ્ટ અને સરળ ભાષામાં સત્ય સનાતન પવિત્ર જીવંત ઈશ્વર વિશે સીધો ઉપદેશ કરનારો ઉપદેશક એને સત્ય બતાવે તો માનવીને મને એની ખાસ કંઈ કિંમત હોતી નથી. કરિન્થ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલની કંઈક આવી જ દશા થઈ હતી. હવે મિત્ર, તમે મારી સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 523 નંબરના પૃષ્ઠ પર કરંથવાસીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 11મા અધ્યાયની 16મી અને 17મી કલમ જુઓ. પ્રેષિત તરીકે પાઉલના દુઃખો એ શીર્ષક નીચે કરંથવાસીને લખેલો બીજો પત્ર 11મો અધ્યાય 16 અને 17 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે, હું ફરી જણાવું છું કે મને કોઈએ મૂર્ખ ન ધારવો. જો તમે એમ ધારતા હો તો પછી મને મૂર્ખ તરીકે સ્વીકારો, જેથી હું પણ થોડી બડાઈ કરી શકું.
હવે હું જે લખું છું તે લખવાનું મને પ્રભુ કહેતો નથી, પણ આ બડાઈની બાબતમાં હું મૂર્ખની માફક જ વાત કરું છું. પાઉલ કહે છે કે કરીન શહેરના વિશ્વાસીઓ તેને મૂર્ખ ધારતા હોય તો ભલે ધારે. પાઉલને મૂર્ખ ધારવામાં તેઓ જ મૂર્ખામી કરી રહ્યા હતા. 18મી અને 19મી કલમમાં એ શું કહે છે? જો કે ઘણા દુનિયાવી બાબતની બડાઈ મારે છે, તેથી હું પણ તે જ પ્રમાણે કરીશ. તમે જાતે તો બહુ ડાયા છો, તેથી તમે મૂર્ખાઓનું આનંદથી સહન કરો છો. પાઉલ અહીંયા પવિત્ર કટાક્ષ કરે છે. જોયું તમે? 20મી કલમમાં પાઉલ આ લોકોને કહે છે, કરંત શહેરના વિશ્વાસીઓને, કે તમને તો કોઈ હુકમ કરે, તમારા લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ધૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો. પાઉલ અહીંયા કરીન શહેરના વિશ્વાસીઓને ફક્ત ઠપકો આપે છે મિત્ર, બહુ જ કડક ઠપકો. પાઉલ કહે છે કે તેઓની પાસે કોઈક આવીને તેમને નિયમના બંધનમાં ફરી બાંધી શકે, તેમના આર્થિક ટેકા દ્વારા તેમનું પેટ ભરી શકે, પોતાનું પેટ ભરી શકે, લોકો પાસેથી માન પાન પ્રાપ્ત કરે, લોકોને મંત્ર મુગ્ધ કરી દે, અને લોકો એ બધું જ ચલાવી લે છે. ધર્મના જુઠ્ઠા ઉપદેશક પાસેથી આ સિવાય બીજા વર્તાવની આશા રાખી શકાય નહીં મિત્ર. વારું, આપણે હવે એ વિભાગ તરફ આવીએ છીએ જેમાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારક તરીકે પોતાનું જીવન વર્ણવે છે. હું ઘણા વર્ષોથી મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય કરું છું, પરંતુ જ્યારે હું આ વાંચું છું, આ વિભાગ, કરંતવાસીને લખેલા બીજા પત્રમાંનો આ વિભાગ, ત્યારે મને લાગે છે કે હું તો મહાન પ્રેષિત પાઉલના ચરણની રજ માત્ર પણ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારાર્થે પાઉલે જે સહન કર્યું એની સરખામણીમાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં મહાન પાઉલની સરખામણીમાં તણખલાને તોલે પણ ના આવું. ખેર, તમે જુઓ 11મા અધ્યાયની 21 થી 24 કલમ. એ શું કહે છે પાઉલ? મને જણાવતા શરમ લાગે છે, અમે તો એમ કરવામાં બહુ બીકણ હતા. પણ જો કોઈ પણ કંઈ પણ બાબતની બડાઈ કરે તો હું પણ એમ કરીશ. હું મૂર્ખની જેમ વાત કરું છું. શું તેઓ હિબ્રુઓ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહમના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલીઓ છે? તો હું પણ છું. શું તેઓ ઈસુ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગુ છું, છતાં તેઓના કરતાં હું વધારે સારો સેવક છું. મેં સખત કામ કર્યું છે, સખત કામ કર્યું છે. વધુ વખત જેલમાં રહ્યો છું. ઘણીવાર મને ફટકા પડ્યા છે અને ઘણીવાર હું મરણની ઘણી નજીક પહોંચી ગયો છું. યહૂદીઓએ 5 વાર મને 39 ફટકા માર્યા છે. પાઉલ પોતાની વંશાવળી સાબિત કરી શકે એમ છે મિત્ર. વંશીય રીતે જુઓ તમે તો પાઉલ વિશે શંકાને તો કોઈ સ્થાન જ નથી. એ સમયમાં યહૂદીઓમાં ગુનેગારને 39 ફટકા મારવાની પ્રથા હતી મિત્ર. ગુનેગારનું ફટકા ખાતી વખતે મૃત્યુ ના થાય એ માટે તેઓ 13 ફટકા ગુનેગારને એક પડખે મારતા હતા. એ પછી 13 ફટકા તેના બીજા પડખે મારતા હતા અને બાકીના 13 ફટકા એની પીઠ ઉપર મારતા હતા. 39 ફટકા કોરડાના ઘા. પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારાર્થે 5 વખત મિત્ર આવો અત્યાચાર વેઠ્યો હતો. પાઉલ ઉપર ધર્મના જુઠ્ઠા શિક્ષકો દ્વારા મૂકવામાં આવેલ આરોપોનો આ જવાબ છે. આવી બાબતો રજૂ કરવી પાઉલને મૂર્ખ બડાઈ મારવા સમાન લાગતી હતી. પણ શું થાય? કરીન શહેરના વિશ્વાસીઓને માહિતગાર કરવા જ રહ્યા. પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારાર્થે વેઠેલા દુઃખો પાઉલના અધિકાર સામે ઉઠાવવાની શંકાને ચૂપ કરી દેશે. પાઉલ ધર્મના જુઠ્ઠા ગુરુઓના સકંજામાંથી કોરિન્થના વિશ્વાસીઓને બચાવવા માંગતો હતો મિત્ર, અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો ત્યાગ ના કરે એની કાળજી રાખવા માંગતો હતો. આગળ 25 થી 27 કલમ તમે જુઓ તો પાઉલ કહેશે, 3 વાર મને રોમનોએ ફટકા માર્યા છે. 1 વાર મને પથ્થરે મારવામાં આવ્યો હતો. 3 વાર મારું વહાણ ભાંગી ગયું હતું અને 1 વાર મેં 24 કલાક પાણીમાં જ વિતાવ્યા હતા. મારી ઘણી મુસાફરીઓમાં મને નદીઓના પૂરનું અને લૂંટારાઓનું જોખમ હતું. યહૂદી અને બિન યહૂદીઓનો ભય હતો. શહેરોનું, જંગલનું, દરિયાનું અને જુઠ્ઠા મિત્રોનું જોખમ મેં વેઠ્યું છે. મેં મહેનત મજૂરી કરી છે. ઘણીવાર મેં ઉજાગરા વેઠ્યા છે. હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું. ઘણીવાર પૂરતો ખોરાક, આશરો કે કપડાં મળ્યા નથી. આપણામાંથી મિત્ર કોણ એવું કહી શકે એમ છે કે આમાંનું થોડું ઘણું પણ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારાર્થે વેઠવું પડ્યું છે? કોણ એવું કહી શકે એમ છે? અરે આપણે તો આરામથી બેઠા છીએ, આરામથી. આપણે ખાસ કંઈ સહન કરવાનું આવતું જ નથી. આવતું હોય તો પણ પાઉલ જેવું તો નહીં જ ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ખાતર પાઉલ જેવા દુઃખો સહન કરવાનું તો ભાગ્યે જ કોઈને આવે. હવે આજના જમાનામાં દરિયાઈ મુસાફરી જેટલી સલામત છે એટલી પાઉલના સમયમાં નહોતી મિત્ર. તમે જુઓ, એ કહે છે પાઉલનું વાણ 3 વખત ભાંગી ગયું હતું. પ્રેષિતોના કાર્યનું જે પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં,
એના 27મા અધ્યાય પ્રમાણે રોમ તરફ દરિયાઈ મુસાફરી કરતા પાઉલે વધુ એક વખત વહાણ તૂટી જવાનો અનુભવ કરવો પડ્યો હતો. પાઉલે આ લખ્યું એ દરમિયાન તો 8 થી 9 વખત દરિયાઈ મુસાફરી એણે ખેડી હતી. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું જ મારો મિત છે, જીવનનું જડ તું છે, તુજમાં સૌહિત છે. તું મારું ગીત છે ને તુજમાં સંગીત છે, આદર મહિમા સૌ તુજને, તુજ એને યોગ્ય છે. તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. હવે જુઓ 28 અને 29 કલમોમાં એ શું કહે છે. બીજી બાબતો હું જણાવવા માંગતો નથી,
પણ દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે. જો કોઈ નબળું છે તો હું પણ નબળાઈ અનુભવું છું. જો કોઈ પાપમાં પડે છે તો તેથી મને વેદના થાય છે. મંડળીના પાળકને મંડળીના બોજનો અનુભવ હોય છે મિત્ર. પાઉલને તો બધી જ મંડળીઓનો બોજ હતો. એ પ્રકારના બોજની આપણને તો બહુ જ ઓછી ખબર છે. પાઉલે માત્ર કોરડાનો જ માર અને પોતાના જાનના ખતરાનો જ અનુભવ નહોતો કરવો પડતો. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નવી સ્થપાયેલી મંડળીઓ માટે દૈનિક ધોરણે બોજ વહન કરતો હતો. પાઉલને ચિંતા રહેતી હતી કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને વળગી રહેવાનું તો પડતું નહીં મૂકે ને. જુઠ્ઠા ઉપદેશકોના જુઠ્ઠા શિક્ષણની અસર નીચે તો નહીં આવી જાય ને. અંદરના ઝઘડાથી વિખૂટા તો નહીં પડી જાય ને. પાઉલ જે મંડળીઓમાં સેવા કાર્ય કરતો હતો એ મંડળીઓના એક એક વિશ્વાસી માટે પાઉલને વ્યક્તિગત ધોરણે કાળજી હતી. મિત્ર, ઈશ્વરે જો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યમાં નેતૃત્વનું સ્થાન આપ્યું હોય તો પાઉલની જેમ લોકો સાથે બોજ સહિત વ્યવહાર કરીને એમની કાળજી લેજો. વારું, હવે સામૂહિક રીતે 23 થી 29 કલમો ઉપર જો આપણે વિચાર કરીએ તો આપણને સમજાય છે મિત્ર કે ધર્મના જુઠ્ઠા ગુરુઓએ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને ભરમાવ્યા હોવાથી પાઉલને સહેજ ગુસ્સો ચડ્યો છે. અને આ કારણે પાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્ય માટે તેણે જે દુઃખો સહન કરવા પડ્યા એ દર્શાવીને પોતાની યોગ્યતા અને પોતાનો અધિકાર પુનઃ સ્થાપિત કરવાની ફરજ પડી છે. પાઉલના દુઃખો અને પાઉલની કસોટીઓની કેટલીક બાબતો તમારે જોવી હોય મિત્ર તો પ્રેષિતોના કાર્ય નામનું જે પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એમાં એ બધું નોંધવામાં આવ્યું છે. હું તમને એનો સંદર્ભ આપું. પ્રેષિતોના કાર્ય 14મો અધ્યાય 19મી કલમ અને 16મો અધ્યાય 22 થી 24 કલમ. હવે પાઉલે કરંથીઓને તેની તૃતીય પ્રચાર સફર દરમિયાન આ બીજો પત્ર લખ્યો હોવાથી તેની કસોટીઓ અને તેના દુઃખોનો હજી અંત આવ્યો નહોતો મિત્ર. પાઉલે હજી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે વધારે મુશ્કેલીઓ અને વધારે અપમાનો સહન કરવાના હતા. પ્રેષિતોના કાર્યનું પુસ્તક છે એના 21મા અધ્યાયની 30 થી 33 કલમો અને 22મા અધ્યાયની 24 થી 30 કલમો તમે વાંચી જજો. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ માટે પોતાનું જીવન અર્પી રહ્યો હતો. પોતાના જીવનનો ભોગ આપી રહ્યો હતો. પાઉલ જેવું કહેવાતા પ્રેષિતો એટલે કે ધર્મના જુઠ્ઠા શિક્ષકો ક્યારેય ના કરે મિત્ર. એટલું યાદ રાખજો મિત્ર, એટલું યાદ રાખજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે જે દુઃખો અને કસોટીઓ આપણે સહન કરવા પડે છે એ તો આપણા ચરિત્રનું ઘડતર કરે છે, આપણા વિશ્વાસને પ્રદર્શિત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા માટે આપણને વધારે તૈયાર કરે છે. વારો મિત્ર, હવે પ્રેષિત પાઉલ આગળ 30 અને 31 કલમમાં શું કહે છે એ જુઓ. જો મારે બડાઈ કરવાની જ હોય તો હું નબળો છું, એ વિશે જ હું બડાઈ કરીશ. ઈશ્વર અને પ્રભુ ઈસુના પિતા જેમનું નામ સદા ધન્ય હો તેઓ જાણે છે કે હું જુઠ્ઠું બોલતો નથી. પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરીકેનો અહેવાલ મેં તમને આપ્યો છે. હવે છેલ્લી 2 કલમોમાં એટલે કે 32 અને 33 કલમોમાં પાઉલ કહે છે કે જ્યારે હું દમસ્કસમાં હતો ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓને ચોકી પહેરો મૂક્યો હતો. પણ કોટ પરની બારીમાંથી મને ટોપલાની મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યો અને હું તેના હાથમાંથી છટકી ગયો હતો. એક ટોપલામાં પુરાઈને બારીમાંથી નીચે ઉતરવું પડે એ કેટલું શરમાઈ જવાય એવું હશે મિત્ર. વિચાર કરો, આજે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકોને આવા કોઈ પ્રસંગોમાંથી પસાર થવાનું આવતું નથી. પાઉલને મારી નાખવાની યોજના કરનારાઓના સકંજામાંથી છટકવા માટે ટોપલામાં ભરાઈને ભાગી છૂટવું પડે એ કેટલું બધું અપમાનજનક લાગતું હશે, કેટલું બધું અપમાનજનક લાગતું હશે. પાઉલે ઈસુ ખ્રિસ્ત ખાતર આ બધું જ કર્યું. મારા મિત્ર, ઈસુ ખ્રિસ્ત ખાતર તમે જો કોઈ દુઃખો સહન કરતા હો તો એ વિશે બડાઈ કરશો નહીં. પાઉલે લખેલા આ વચનો ફરીથી વાંચી જજો. આપણે તો ઈસુ ખ્રિસ્ત સામે શરમથી આપણા મસ્તક ઝુકાવી દઈને ઈસુ ખ્રિસ્તને કહેવાની જરૂર છે કે ઓ પ્રભુ, તમને સત્યતાથી વળગી રહેવામાં મારી સહાય કરો, તમને વફાદાર બની રહેવામાં મારી સહાય કરો. મિત્ર, પાઉલે ઈસુ ખ્રિસ્ત ખાતર જે સહન કર્યું એમાંનું કશું જ ધર્મના જુઠ્ઠા શિક્ષકો સહન કરી શકે નહીં. ખેર મિત્ર, આપણે હવે કરંથીઓને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયમાં પ્રવેશ કરીએ.
12મા અધ્યાયમાં તમે જુઓ તો જે પ્રથમ શીર્ષક આપવામાં આવ્યું છે એ પાઉલના સંદર્શનો છે. પાઉલના સંદર્શનો. 12મા અધ્યાયનો મુખ્ય વિષય પણ એ જ છે, પાઉલના સંદર્શનો. આજે મિત્ર, આપણા યુગમાં આપણને અવકાશ યાત્રાઓ વિશે ઘણું બધું વાંચવા સાંભળવા મળે છે. કેટલાક દસકાઓથી અવકાશ યાત્રા એ સૌથી વધારે ચર્ચિત વિષય રહ્યો છે. માનવી તો ચંદ્ર ઉપર પણ પગ મૂકી આવ્યો. અવકાશ યાત્રાનો વિચાર કરીએ તો ચંદ્ર પૃથ્વીથી ખાસ કંઈ દૂર નથી. પૃથ્વીથી ચંદ્રનું અંતર આમ તો ઘણું જ છે, પરંતુ મંગળ, શનિ વગેરે ગ્રહોની સરખામણીમાં ચંદ્ર પૃથ્વીથી નજીક છે. પરંતુ સૂર્યમંડળને પેલે પારના અવકાશનું અંતર તો અકલ્પ્ય છે. હજી આ 21મી સદીની ઉષાના કિરણો દેખાઈ રહ્યા છે, ત્યારે પણ આજના વૈજ્ઞાનિકો કે ખગોળશાસ્ત્રીઓ અવકાશનો અડધો પડધોય તાગ મેળવી નથી શક્યા. પરંતુ અત્યંત રસિક વાત એ છે કે બાઇબલમાં એવી 3 વ્યક્તિઓનો ઉલ્લેખ છે મિત્ર, જે બહારના અવકાશમાં સફર કરીને પાછી આવી છે. એમાંની એક પણ વ્યક્તિ જૂના કરારમાં ઉલ્લેખાયેલી નથી. હું જાણું છું કે કોઈક કદાચ કહેશે કે હનોખ અને એલિયા પણ નહીં. ના, એ લોકો બહારના અવકાશમાં સફર કરીને પાછા આવ્યા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? યોહાન અનુસાર શુભ સંદેશ 3 અધ્યાય 13મી કલમમાં શું કહ્યું જુઓ? સ્વર્ગમાંથી ઉતરી આવેલ માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય સ્વર્ગમાં કોઈ ગયું નથી. હવે તમે જુઓ તો કુલ્લે 3 અવકાશો છે. પ્રથમ આકાશ, જ્યાં પક્ષીઓ વિહરે છે, પક્ષીઓ ઉડે છે. બીજા આકાશમાં તમે જુઓ તો તારાઓ છે. અને ત્રીજા અવકાશમાં સ્વર્ગ છે, ઈશ્વરનું ધામ. એલિયાને આપણા વાતાવરણવાળા અવકાશમાં ઊંચકી લેવામાં આવ્યો હતો મિત્ર. સ્વર્ગમાં તો કોઈ સફર કરીને પાછું આવ્યું નથી. ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે સ્વર્ગમાંથી ઉતરી આવેલ માનવ પુત્ર એટલે કે ઈસુ ખ્રિસ્ત સિવાય સ્વર્ગમાં કોઈ ગયું નથી. એ સમય સુધી સ્વર્ગમાં સફર કરીને કોઈ પાછું આવ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માનવ પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી નીચે ઉતરી આવ્યા હતા, અને એ પછી બીજા 2 માણસો ત્રીજા આકાશમાં જઈને પાછા આવ્યા છે. પ્રેષિત યોહાન પાટમોસ ટાપુ પરથી ત્રીજા આકાશમાં ઉંચકાઈ ગયો હતો. ત્યાં એણે જે કંઈ જોયું અને સાંભળ્યું તેનું વર્ણન તે સંદર્શનના પુસ્તકમાં એટલે કે પ્રકટીકરણના પુસ્તકમાં કરે છે. બાઇબલમાં જે છેલ્લું પુસ્તક છે ને એ. પ્રેષિત યોહાન ત્રીજા આકાશમાં ઉંચકાઈ ગયો હતો, જ્યાં ઈશ્વરની રાજગાદી છે. સંદર્શનનું જે પુસ્તક છે, પ્રકટીકરણનું પુસ્તક, બાઇબલમાં છેલ્લું પુસ્તક, એના 4થા અધ્યાયની 1લી અને 2જી કલમ આપણે જોઈએ. 4થા અધ્યાયની સંદર્શનનું પુસ્તક 4થો અધ્યાય પહેલી 2 કલમ જુઓ, 699 નંબરના પૃષ્ઠ પર સ્વર્ગમાં આરાધના એ શીર્ષક નીચે પ્રેષિત યોહાન લખે છે. એ સમયે મને બીજું સંદર્શન થયું અને મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું, અને પહેલા સાંભળ્યો હતો તે વરુણ શિંગડાના જેવો જ અવાજ મને કહ્યું, અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનનાર છે તે હું તને બતાવીશ. તરત જ પવિત્ર આત્માએ મારો કબજો લીધો. ત્યાં સ્વર્ગમાં એક રાજ્યાસન હતું, તેના પર કોઈ બિરાજમાન હતા. પાઉલ એક બીજી વ્યક્તિ છે જેને ત્રીજા આકાશમાં ઉંચકી લેવામાં આવ્યો હતો. એનો અહેવાલ કરંથીઓને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયમાં છે. એટલે મિત્ર કુલ 3 વ્યક્તિ સ્વર્ગમાંથી અહેવાલ આપવા સમર્થ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવ રૂપમાં ઈશ્વર હતા, તેમણે બીજા કોઈ પણ કરતા સ્વર્ગ વિશે ઘણી બધી માહિતી આપી છે, અને એમ છતાં સ્વર્ગ વિશે ખરેખર તો ખૂબ ઓછી માહિતી કહેવાય. પ્રેષિત યોહાન સ્વર્ગ વિશે વિશેષ કંઈ કહેતો નથી, જ્યારે પ્રેષિત પાઉલ સ્વર્ગ વિશે કશું જ કહેતો નથી. પાઉલને જો પોતાના પ્રેષિત પદનો બચાવ કરવાની ફરજ પડી ના હોત તો 12મા અધ્યાયમાં એ જે કંઈ કહે છે ને મિત્ર, એણે કદાચ ક્યારેય કહ્યું ના હોત. પાઉલ કરંથવાસીને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયમાં બાહ્ય અવકાશની તેની સફર વર્ણવે છે. હું માનું છું મિત્ર કે મારી જેમ તમને પણ 12મા અધ્યાયમાં પાઉલે લખેલી વાતો જાણવાની ઇંતજારી થતી હશે. તો એ માટે ફરી મળીએ. એ દરમિયાન પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 525 નંબરના પૃષ્ઠ પર શરૂ થતો કરંથવાસીઓને બીજા પત્રનો 12મો અધ્યાય તમે વાંચી રાખશો. કૃપા કરીને તમારી પાસે પ્રેમ સંદેશ હોય તો એ વાંચી રાખજો. અને ખેર, ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની આંખોની કીકીની પેઠે પોતાની પવિત્ર પાંખોની છાયા તળે ધરી રાખો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, સંત પાઉલે શુભ સંદેશ માટે સહન કરેલા પોતાના દુઃખો અને મુશ્કેલીઓની યાદી આપી છે, જેમાં કેદ, મારપીટ અને મુસાફરી દરમિયાનના જોખમો, ભૂખ, તરસ, પરિશ્રમ, અપૂરતી ઊંઘ વગેરેનો સમાવેશ થાય છે, જેને સંત પાઉલ
સાચી સેવા કહે છે. શું મિત્રો તમે આવું દુઃખ સહન કરવા તૈયાર છો? વહાલા મિત્રો, સંત પાઉલ મંડળીઓની ઉન્નતિ માટે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આ બાબત તેમના પાળકીય હૃદય અને વિશ્વાસીઓના આત્મિક તંદુરસ્તી પ્રત્યેની તેમની કાળજી દર્શાવે છે. સંત પાઉલ જે મંડળીઓમાં સેવા કાર્ય કરતા હતા તે મંડળીઓમાં એકે એક વિશ્વાસી માટે તેમને વ્યક્તિગત ધોરણે કાળજી હતી. મિત્રો, તમે વિશ્વાસીઓની ક્યારેય કાળજી લીધી છે? સંત પાઉલ પોતાની નબળાઈઓમાં બડાઈ મારે છે. શું મિત્રો તમે તમારી નબળાઈઓમાં બડાઈ મારો છો કે પછી તમારી મોટી મોટી વાતોમાં બડાઈ મારો છો? સંત પાઉલ કોરિન્થીઓને ખ્રિસ્તના પ્રેરિત હોવાનો દાવો કરનારા જૂઠથી ભટકી ન જાય માટે પ્રાર્થના કરતા હતા. શું મિત્રો તમે જૂઠો દાવો કરનાર લોકોથી વિશ્વાસીઓને બચાવવા માટે ક્યારેય પ્રાર્થના કરી છે? મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે આપણે દરેક આવા પ્રકારના વ્યક્તિઓનો સામનો કરીએ છીએ, માટે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. વારું મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આ વિશે વિચાર કરજો અને યાદ રાખો, અમને ફોન કરવાનું ભૂલશો નહીં. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. આવો કાર્યક્રમ સમાપ્ત કરતા પહેલા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને તમારી કૃપામાં રાખો. વાલા પ્રભુજી, તમે અમને આત્મિક ઉન્નતિનો અનુભવ કરાવો. અમારા દુઃખ, પીડા, તકલીફો એ બધામાં તમે અમને મદદ કરો, જેથી કરીને અમે અમારું જીવન તમારી બીકમાં જીવીએ, તમારા આનંદમાં જીવીએ. પવિત્ર પ્રભુ, તમે અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરતા જાઓ. અમારા દરેક શ્રોતા મિત્રોની તમે જરૂરિયાતોને પરિપૂર્ણ કરો. પ્રભુ, અમારામાં જો કોઈ બીમાર છે, મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, તો દેવ અમે પ્રાર્થના કરીએ છીએ તમે એમની મુશ્કેલીઓને દૂર કરો અને તમે તેઓને સહાય અને મદદ કરો. આજનો આશીર્વાદ વાલા પ્રભુ તમે એમને પૂરો પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સહાય બનો અને ઈશ્વર આજે આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સરળ. આજનો પ્રશ્ન છે, દમસ્કમાંથી બચવા માટે પાઉલે શાનો ઉપયોગ કર્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.